ભગવાન કીધું એમ? તો કે એક કામ કરો નારદજી, હું તમને કામ હોપું છું, એ કરી દો તો તમે મારા સાચા ભગત. શું કરશું? તરત નારાયણ ભગવાન નારાયણ એક તપેલી, અને તપેલીમાં છલોછલ ઘી, એક તપેલી આપીને છલોછલ ઘી અને એક હાથમાં રાખી અને પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો, પણ યાદ રાખજો આમાંથી એક ટીપુય ઘી ઢોરાવું ન જોઈએ. એટલે નારદજીને વાર શું લાગે હતો, નારદજી તરત જ આવી ગયા અને કીધું કે આલ્યો જોવો એક ટીપુય ન ઢોરાવ. હવે તો હું સાચો ભગત ને. ભગવાન કીધું ના, હજી ઓલો જ ભગત સાચો. તો કેમ? મેં તો એક ટીપુય. તો કે જો એને મેં કામ હોઈપું છે, આ પૃથ્વીનું એનું જે કંઈ કામ મેં હોઈપું છે, એના લાયક જે મેં એને કામ હોઈપું છે એ નિષ્ઠાપૂર્વક કરે. કામ તો મેં તમને હોઈપું હતું, અત્યારે કામ તો મેં તમને હોઈપું હતું કે આ ઘીનું. તો કે એને જો નિષ્ઠાપૂર્વક કર્યું હોય તો નારદજી કે મેં નિષ્ઠાપૂર્વક કર્યું છે, ટીપુ એક ઘી મેં નથી ઢોરાવ દીધું. તો કે વાત નારદજી સાચી, પણ હવે કયો કે આ જ્યારે તમે તપેલી લઈને ગયા એમાં નારાયણ કેટલી વાર બોલ્યા? તો કે એકેય વાર નહીં. તો કેમ? તો કે આમાં જ ધ્યાન રહ્યું, ઓલું તો ભૂલાઈ ગયું. તો બસ ભગવાને એટલું કીધું કે કામ તો મેં તમને હોઈપું હતું, કામ તો મેં એને, પણ એ કામમાં અને કામમાં 3 વખત મને ભૂલ્યો નથી, અને તું એક વાર પણ મને યાદ ન કર્યો, એટલે ભગવાન કે મારો ભગત સાચો છે. ભગવાન